હક્કે આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। પાદરા પ્રાણી જીવ રક્ષા સંસ્થા દ્વારા બે અલગ અલગ જગ્યાએથી બે મગરના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। પાદરામાં ગત રોજ વાવાઝોડું અને કમોસમી વરસાદના બાદ મધરાત્રિ જલીય જીવ બહાર નીકળી આવ્યા હતા। પાદરામાં આવેલ રામેશ્વર તળાવ નજીક રહેણાંક વિસ્તારમાં ગત મોડી રાત્રે આશરે 9 થી 10 ફૂટ લાંબો મહાકાય મગર ઘૂસી આવતા રહીશોમાં ફફડાટ ફેલાવી હતી અને ત્યારબાદ પાદરા નજીક આવેલી સાદી ગામે પણ 6 થી 7 ફૂટ જેટલો લાંબો મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો। ત્યાંના રહીશો દ્વારા પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થાને જાણ કરવામાં આવી હતી, જેમાં પાદરા વન વિભાગની ટીમ અને પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમ દ્વારા બંને મગરનું સહી સલામત રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગને સોંપવામાં આવ્યું હતું। મારું નામ આર્ય રોકી છે। હું પાદરામાં પ્રાણી જીવ રક્ષક સંસ્થામાં સેવા આપી રહ્યો છું। આજરોજ જણાવવાનું કે પાદરા શહેરનું રામેશ્વર તળાવ છે, ત્યાં આગળ એક મગર 9 થી 10 ફૂટનો મગર હતો, તો ત્યાં આગળ માનવ વસ્તીમાં આવી ચડ્યો છે એવો અમારી હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો। ત્યારબાદ આરએફઓ સાહેબશ્રીને અમે જાણ કરીને પાદરા વન વિભાગની ટીમ અને પાદરા અમારી સંસ્થાની ટીમ મળીને એ મગરને સહી સલામત પકડી પાદરા વન વિભાગે જમા કરાવી દીધું છે। ત્યારબાદ ફરી એક કોલ આવ્યો હતો અમને સાદી ગામેથી કે ત્યાં બી 6 થી 7 ફૂટનો મગર એક મોટો આવી ગયો છે માનવ વસ્તીમાં, તો એ પણ મગરને સહી સલામત પકડીને પાદરા વન વિભાગે મેં જમા કરાવી દેલ છે।